પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી। વીએસપીના ધર્મેન્દ્ર ભવાનીના નિવેદન સામે વસાવાના પ્રહાર। છોટુ અને મહેશ વસાવાને જાનવર સાથે સરખાવવા મુદ્દે નિવેદન આપ્યું। ધર્મેન્દ્ર ભવાનીએ વસાવાને જાનવર સાથે સરખાવ્યા। અમે વનવાસી નહીં આદિવાસી છીએ તેવું છોટુ વસાવાએ કહ્યું। ધર્મેન્દ્ર ભવાની હોય કે ગમે તે હોય પણ અમે ઇન્સાન છીએ, એટલે આવા જે જાનવરો હોય એ જાનવરો આવી રીતના ઇન્સાનોને કહી શકે કે જાનવર છે એવું। એટલે મારા મનથી એ લોકો જાનવર છે, અમે ઇન્સાન છીએ, આ દેશના મૂળ માલિક છીએ। એ લોકો જે મંદિરોનું ઉદ્ઘાટન કરે છે એ તો ભગવાનો તો પોતાની રીતના જીવી લેશે। એ હનુમાન દાદાનું મંદિર હોય એનો અમે વિરોધ નથી કરતા। એ પહેલાં જે લોકોનો ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવો જોઈએ, પછી એનું ઉદ્ઘાટન કરવું જોઈએ। અત્યારે તો જરૂરિયાત છે યુનિવર્સિટી બનાવવાની, એને શિક્ષણ આપવાની, કેવી રીતના જીવવું જોઈએ। આ તો આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ આ દેશ પર આવીને ચડાઈ કરી છે, આદિવાસીઓ પર। આ દેશ એમને ખોંચી લેવો છે, એના માલિક બની જવું છે। એટલા માટે અમારા લોકોને ગેરસમજ પેદા કરવા આવા નિવેદનો આપે છે। એને હું ઇન્સાન નથી કહેતો। આ દેશના કેવી રીતના પ્રધાનમંડળમાં આવા લોકો આવી જાય એ મને સમજ નથી પડતી। બાકી આવા લોકો જાનવરની ભૂમિકામાં છે। માણસોને જાનવર કહેવું એ મહાન પાપ કહેવાય મારી દ્રષ્ટિએ, જો પાપને માનતા હોય। ધર્મેન્દ્ર